ખરેખર એવું કહેવાતું કે ઘીના ઘણા ફાયદા છે તો ખાવું જોઈએ. જો તમે દૂધને ગરમ કરી દહીં કરીને માખણ કરતા હોય, ઈ ઘી માણસ જન્મથી લઈ અને મૃત્યુ સુધીનો માણસ કોઈ પણ પરિસ્થિતિમાં ખાઈ શકે. એગ્રીકલ્ચરનું ફ્યુચર શું લાગે તમને? તમારી પાસે અહીંયા કદાચ 15,000 કરોડનું તમે કોમ્પ્યુટર લઈ લ્યો તો ટિફિન તો તમારું ઘીરેથી જ આવશે. કોમ્પ્યુટર તમને ભોજન બનાવી નહીં દે. એના માટે તો તમારે ખેતરમાંથી ઉગાડેલું અન્ન, ફળ, ફૂલ ને શાકભાજી એની જ રસોઈ બને. 2 લાખ રૂપિયા સુધીનો ઘીનો ભાવ રાખો છો તો એમાં સ્પેશિયલ એવું તો શું હોય છે કે લોકો 2 લાખ રૂપિયા સુધી પૈસા આપવા માટે રેડી થાય છે? એમાં 800 ગ્રામ ગીર ગાયના દૂધમાં કે દેશી ગાયના દૂધમાં કે તફાવત હોય, ગુણમાં કે તફાવત એવું હોય? દેશી ગાય બધી દૂધ સારું જ હોય. ભારતમાં 108 પ્રકારની ગાયો છે. બધી ગાયો સારી છે અને બધાના દૂધનું મહત્વ છે. અમારી ગાયનું 10-12 લીટર દૂધ હોય, વાસેડાને ધવારો ઝાડા થઈ જાય તો એ વાસેડાની 1-2 લીટર 3 લીટર એની જેટલી જરૂરિયાત હોય એટલું ધવારીને પછી વધે એ દૂધ તમે દોઈ લ્યો, એને ગરમ કરો, એને ગાયને સારું ખાવાનું આપો, એનું લાકડાની મંથનીથી તમે મંથન કરો. માણસના શરીરમાં 5 પ્રાણ હોય: અપાન, સમાન, યાંગ, ઉદાન અને પ્રાણ. અત્યારે તમારા સોશિયલ મીડિયા પર એટલા એક્ટિવ છો તો ભાઈ સોશિયલ મીડિયા પર આવવાનો વિચાર કઈ રીતના આવ્યો? કાંઈ નહીં, તો મને એવો પહેલેથી શોખ હતો કે નાના નાના ફોટો ને વિડીયો ને એવું બનાવીને ઓલો 2100 નંબરનો સેમસંગ મોબાઈલ આવતો અને 2G નેટવર્ક હતું, ત્યાં એ ઓલું ગોળ ગોળ ફરતું એ વિડીયો ત્યાં હું યુટ્યુબમાં ચડાવી દેતો. એ 4-5 દી લગી ફર્યા રાખે, જ્યાં જોઉં તે ફરતું જ હોય. ગામડામાંથી ધીમે ધીમે લોકો સિટી તરફ આવી ગયા છે તો એનું કારણ શું છે? સૌથી વધુ સુસાઇડ થતા હોય તો શહેરમાં થાય છે. સૌથી વધુ કોઈની દીકરીઓ ભાગી જતી હોય તો શહેરમાં થાય છે. સૌથી વધુ માણસ ખોટા રવાડે ડ્રગ્સ, દારૂ, દુનિયા ચારિત્રથી માંડીને બધા રવાડા જો ખોટે ચડતા હોય તો શહેરમાં થાય છે. ગામડું તો સંસ્કાર અને સભ્યતાનો ખજાનો છે. A2 મિલ્ક અને A1 મિલ્ક હોય છે તેમાં બંનેમાં તફાવત શું હોય છે? A1 પ્રોટીન માણસને નુકસાન કરે અને A2 પ્રોટીન માણસને ફાયદો કરે. A2 પ્રોટીનથી જ દૂધની પરખ થાય એવું માનવું એ ખોટું છે, કારણ કે જો કેમિકલનો છંટકાવ નથી કરતા તો ખેતીનું ઉત્પાદન ઘટી જાય છે. આવું લોકો અત્યારે તમારી લગન, તમે સમય કેટલો આપો છો, તમે એમાં કુશળતા કેટલી કેળવો છો, તમે એનું એનાલિટિક કેવી રીતે કરો છો, રોગ આવે તો એને ડાયગ્નોસ કેવી રીતે કરો છો અને પછી એની ઉપર કેવા પ્રયોગો કરો છો, એની ઉપર આધાર હોય છે. ગૌશાળા કોઈને બનાવી તો એની પ્રોપર મેન્ટેન કરવું અથવા એની કોઈ પદ્ધતિ હોય છે કે આ ટેકનિકથી બનાવો તો ગાયો માટે સારું? ગૌશાળા બનાવવી તો એવું કહેવાય છે કે નોલેજ હોવું એક અલગ વાત છે અને પ્રેક્ટિકલી નોલેજ હોવું એક અલગ વાત છે. તો આ વાતને સાર્થક કરનારા આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે રમેશભાઈ રૂપારેલિયા, જેમને પ્રેક્ટિકલી નોલેજ છે. એકચ્યુઅલી એ જે વર્ક કરે છે એમનું એમને નોલેજ છે અને નોલેજ ઘણા બધા લોકોને શેર કરે છે અને ગામડામાં રહીને એક સારામાં સારો બિઝનેસ કરે છે અને ગાયો સાથે બહુ કનેક્ટેડ છે. ગાયો પ્રત્યે એમને ખૂબ જ પ્રેમ છે. ગાયો વિશેની ઘણી બધી વાતો એવી હોય છે જે આપણે જાણતા નથી. ઘણી બધી વખત એવું હોય છે કે ભાઈ ગાયના દૂધમાંથી જે ઘી બને છે, ઘીના પણ ઘણા બધા પ્રકાર આવતા હોય છે. ઘણી વખત લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ઘી ખાવાથી શરીરમાં આ પ્રકારનો ચરબી વધે છે. ઘણી વખત ડૉક્ટર ઘી ખાવાની ના પાડતા હોય છે. પણ આ બધી વાતનું રિયાલિટી શું છે એ તમને આજના પોડકાસ્ટની અંદર રમેશભાઈ રૂપારેલિયા પાસેથી સાંભળવા મળશે. અને એમણે જે પોડકાસ્ટની અંદર વાત કરી છે પ્રેક્ટિકલી કરેલી છે. એવું નથી કે એમની પ્રોડક્ટ વેચવા માટે, એમને જે રિઝલ્ટ મળેલા છે, એમની પાસે જે નોલેજ છે, એમણે આજના પોડકાસ્ટની અંદર એકદમ નેચરલી ભાષામાં કોઈ પણ ફિલ્ટર વગર, અને આ પોડકાસ્ટને તમે એન્ડ સુધી જોશો એટલે તમને ખૂબ જ સાંભળવાનું મજા આવશે. બીજી વસ્તુ, તમારા જેટલા પણ રિલેટિવ છે આ બધા લોકોને પણ તમે આ પોડકાસ્ટ જરૂરથી શેર કરજો, કારણ કે આ પોડકાસ્ટની અંદર ઘણી બધી વાતો એવી બધી ડિસ્કશન થયેલી છે જે તમને જાણવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોજો. રમેશભાઈ, સૌપ્રથમ તો આ પોડકાસ્ટમાં તમારું ખૂબ સ્વાગત છે. જય ગૌ માતા. જય ગૌ માતા. રમેશભાઈ, અત્યાર સુધીની તમારી જર્ની છે એના વિશે મને થોડુંક ડિટેલમાં જણાવો કે તમારી ક્યાંથી શરૂઆત થઈ હતી ને લોકો અત્યારે ઘણા બધા ઓળખે છે. એક્ઝેક્ટલી અમારા વ્યુઅર માટે ખાસ કરીને જે લોકો તમને નથી ઓળખતા તેમને પરિચય થાય એના માટે તમારી થોડુંક. 9 વર્ષનો હતો ત્યાં ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી અને મારો 3 પેઢીથી પરિવાર મજૂર પરિવાર જ છે અને હજી હાલમાં પણ અમે મજૂરી જ કરીએ છીએ. અને એ સમયમાં હું 9 વર્ષનો 10 વર્ષની ઉંમર હશે, મને વર્ષ યાદ નથી, તો 80 રૂપિયામાં મહિનો અમે બીજાની ગાયું સારવા જતા. અમારા ગામમાં એક સારું પરિવાર છે એની, અને
ભણતા ને આ બધું આમનામ ક્યાં એવી કોઈ તઈ એવી કાંઈ સિસ્ટમો ને આટલી બધી ભાગદોડની દુનિયા હતી નહીં. નહીં આ એટલે ભણવા જતા ને ગાયું સારવા જતા, ભણવા જતા ને ગાયું સારવા જતા. એટલે ભણવાનું તો કેવું આખા ગામનું ભણવાનું એવું હતું કે ભાઈ જાય તો હાલે, ન જાય તો હાલે. એવું. એમ કરતા કરતા મોટી ઉંમર થઈ મારી, 30 વર્ષે મારા લગ્ન થયા. અમે ગામમાં એક ગૌશાળાનું નિર્માણ કર્યું હતું બીમાર ગાયોનું. ગાયો હારે પહેલેથી જન્મથી જ એમને એમ લગાવ હતો. કાંઈ ખબર નહોતી પડતી કે ગાય એટલે હું, પણ એવું જ્યાં જાય ને એવું સાંભળતા કે ગાયની સેવા કરાય એવું. એમ આવું બીજું કાંઈ વિશેષ નોલેજ નહોતું. ગૌશાળાનું નિર્માણ કર્યું, પછી ગામ બીજે બધે કાર્યક્રમોમાં જવાનું થાય, એમાં બધે સાંભળતા હોય કે ગાય આધારિત ખેતી થાય. પણ છતાંય અમે એટલું બધું અપનાવ્યું નહોતું. પણ પછી પરિસ્થિતિ એક વખત એવી થઈ કે જમીન, મકાન, ઘરેણાં, બળદગાડી સહિત વેચવું પડ્યું. દેણામાં ડૂબી ગયા હતા, એવા કોકના વ્યાજના પૈસા લીધા હતા બાપુજી એના આધારે. તો પછી ગોંડલ અમે વાણિયાની જમીન વાવવા ગયા. ઓકે. વાવવા તો મળી જમીન, પણ એમાંય નાખવાના પૈસા નહોતા. તે અમારા સસરાએ એક ગાય દીધી હતી, 2 બળદ હતા ઘરના. એ ગાય ને બળદ ને એનું ગોબર ને ગોમૂત્ર ને પાવા માંડ્યા ખેતરમાં. અંદર તો ગોપ્રેમ હતો જ. તો 2010માં અમારી એકવાર 35 લાખની ડુંગળી થઈ. અને ઈ ડુંગળીના પૈસાથી પાછી અમે ગોંડલમાં જમીન ખરીદી. અને ઈ સમયગાળા દરમિયાન ગાય સાથે પરિવારની શ્રદ્ધા બંધાણી. અને પછી અમે સમાજમાંથી એવી ગાયો લાવતા જે તિરસ્કારિત હોય, પણ A1 ક્લાસ હોય, કેટેગરીમાં સારી હોય, આંચળ બંધ હોય, પ્રેગ્નેન્ટ ન થતી હોય એવી. પછી એક ભાડવા દરબાર સાહેબનો અમે નંદી લઈ આવ્યા. તો બહુ એવી કાંઈ કિંમત નહોતી. અને એ નંદીથી બધી ગાયો પ્રેગ્નેન્ટ થયું. અને પછી 4 વર્ષ સુધી મારી પાસે 30 ગાયો હતી નોન પ્રોડક્ટિવ. ઓકે. એને 4 વર્ષ સુધી વાસડો જ ન આવ્યો, કઈ વાસડી કોઈ ગાયને નહીં. વાસડી જ આવી. એમ કરતા કરતા અટાણે અમારી પાસે ગાયો 300 છે. ઓકે. 300 જેટલી ગાયો છે. પછી પેલા દૂધ વેચતા. દૂધ વેચવામાં બાયું ગમે એટલું ચોખ્ખું દૂધ દ્યો તો હરાપ જ દે કે આજ બહુ પાણી હતું. પણ આપણું સારું એવું થયું કે આ તો ખોટું કરી છે. પછી દૂધ વેચવાનું બંધ કર્યું. ઓકે. ઘી વેચવાનું ચાલુ કર્યું. તમે ઘી બનાવો? હા, અમે જ ઘી બનાવ્યું. પછી ઘીમાં લોકોની ડિમાન્ડ આવતી ગઈ કે અમારા હાથના વલોણાનું જોઈશે. તો એમ કરતા કરતા હાથના વલોણાનું સંશોધન કર્યું મેં, 4 વર્ષ મહેનત કરી. ઓકે. એ વલોણું સક્સેસ થયું. આખા વર્લ્ડમાં એ વલોણું વેચીએ છીએ અમે. ઓકે. પછી ઘી બનાવતા અને ઘી વેચતા. 200 રૂપિયાથી કિલો ઘીનો શરૂઆત કરી હતી. અને ઘી વેચવામાં તકલીફ આવવા માંડી કે ઘી વેચાતું ઓછું એમ. પછી ઘીમાં વેરાયટીઓ કરી. ઓકે. અત્યારે 65 વેરાયટી, 65 જાતનું ઘી છે. 3500 થી લઈને 2 લાખ કિલો સુધીનું ઘી છે. અને પછી ઘી વેચાતું નહીં, વેરાયટીઓ કરવા છતાંય દેશમાં. પછી મારું એક સપનું હતું હવે એને પરદેશમાં વેચીએ. ઓકે. એટલે અત્યારે દુનિયાનો કોઈ ખૂણો એવો નથી કે જ્યાં અમે ઘી નો મોકલી શકીએ, કે અમારી આઈટમ નો મોકલીએ. જે દેશમાં પ્રતિબંધિત હોય ત્યાં દેશોને બાદ કરી અને બાકી દુનિયાના કોઈ પણ ખૂણે બધું વ્હાઇટમાં કરીએ છીએ, પાકા બિલમાં કરીએ છીએ. ટેક્સ વાળું બધું કંપની ટાઈપનું જ બધું. માણસો ઇન હાઉસ બધા સ્ટાફ મેનેજમેન્ટના બધું લગભગ 100-125 જેટલા લોકો અત્યારે સંકળાયેલા છે તમારા સાથે. સંકળાયેલા છે. એટલે તમે કીધું કે ઘીની એટલી બધી વેરાયટી, તો કઈ કઈ પ્રકારનું ઘી અલગ હોય છે? ઘી શાસ્ત્રોના સંદર્ભ પ્રમાણે હોય છે. જેમ કે સેક્સ્યુઅલ ડિસઓર્ડર માટે ફલઘૃત હોય છે, પ્રેગ્નન્સી માટે સોમઘૃત હોય છે, બોડી ડિટોક્સિટ માટે ત્રિફલા હોય છે, આંખોની રોશની વધારવા માટે જીવંત્યાદિ ઘૃત હોય છે, ઘા મલમ ને ઘા જખમ રૂજાવવા માટે જાત્યાદિ ઘૃતમ હોય છે, ચામડીના રોગ માટે શતધોત ઘૃત હોય છે, 1000 વાર ધોયેલું ઘી હોય છે, હરસમસા માટે કાશી સાદી ઘૃત હોય છે, યાદશક્તિ વધારવા માટે સરસ્વત બ્રાહ્મી ઘૃત હોય છે, નસ્ય માટે પંચગવ્ય ઘી હોય છે. એમ અલગ અલગ પ્રકારના હોય છે. આની બધી પ્રોસેસ અલગ અલગ હોય છે બનાવવાની? અલગ, બધાયની થીમ, બધાયના પાઠ અલગ હોય છે. ઓકે. એટલે રો મટીરિયલ બની ગયા પછી કદાચ તમે કીધું કે અલગ અલગ વખત ધોવાનું આતે, એટલે બનાવવાની રીત જ આખી અલગ હોય છે? આખી પદ્ધતિ જ અલગ હોય, પદ્ધતિ જ અલગ હોય છે. ઓકે. અને અત્યારે તમે સમજો કે ઇન્ડિયાની અત્યારે ઘણી વાર આપણે એવું કહેતા હોઈએ છીએ, અને ઘણી બધી કંપનીઓ પણ વેચતી હોય છે, 800 રૂપિયાનું 1000 રૂપિયાનું ઘી, શુદ્ધ ઘી કહીને વેચતા હોય છે. તો ખરેખર તમે આની યારે સંકળાયેલા છો તો માર્કેટમાં તમારા મુજબ 1 લીટર ગાયનું દૂધ હોય તો કેટલું ઘી બને? કોઈ પોહાય જ નહીં. 28 થી 31 લીટર દૂધ હોય તો 1 કિલો ઘી બને. અને ઈ તો હું કહું એવું નથી, કોઈ પણ માણસ પોતાની ઘીરે 30 લીટર દૂધ મગાવે અને પછી એનું દહીં જમાવે અને પછી એનું માખણ કાઢે. એટલે મારે કાંઈ કોઈને કેવું, કોઈને નીચા દેખાડવા એવું કંઈ કરવાની જરૂર નથી. સત્ય એને કોઈ બદલી ન શકે.
એટલે 28 થી 31 લીટર દેશી ગાયનું દૂધ હોય તો અહીં 1 કિલો ઘી બને. અને એ ઘી જો કોઈ માર્કેટમાં 700માં 900માં 800માં 1200માં 1300માં વેચતું હોય તો મારું એવું માનવું છે કે લોકોએ તપાસ કરવી જોઈએ. અને હું તો એવું કહું છું કે જ્યાં આત્મીયતાના સંબંધ ન હોય ત્યાં માત્ર ને માત્ર સસ્તું સમજીને કોઈ પણ વસ્તુ લેવી ન જોઈએ. સસ્તું એટલું હલકું, એ વાત તો નિશ્ચિત છે. એટલે તમારા જ્યાં પારિવારિક રિલેશન ન હોય, તમે જેને ઓળખતા ન હોય, એની આજના યુગમાં એની સાથે કોઈ પણ પ્રકારના વ્યવહાર કરવાનું ટાળવું જોઈએ માણસે. એટલે સસ્તું ભાળીને મતલબ લેવું કાંઈ વિતાવવા વસ્તુ ન નથી. લેવી જોઈએ એમ સસ્તું વાળી. ઓકે, કારણ કે રૂપિયાના 3 આઠાના કોક દેતું હોય તો ત્યાં Yes. ક્યાંક તો ગડબડ ગડબડ હોય. હોય જ. સજ્જન માણસ તરીકે માણસે એટલું સમજવું જોઈએ આમ. યસ. બીજી વસ્તુ કે તમે શું કે ભાઈ તમારું નાનપણ આખું બાળપણ છે તમારું આખું ગામડામાં તમે આખું કાઢેલું. હા. અત્યારે પણ તમે ગામડામાં જ રહ્યો તો ઘણી વખત એવું હોય ભાઈ ગામડામાં ટેકનોલોજી થોડાક દૂર હોય સિટીની કમ્પેરમાં. તો અત્યારે તમારા સોશિયલ મીડિયા પર એટલા એક્ટિવ છો તો ભાઈ સોશિયલ મીડિયા પર આવવાનો વિચાર કઈ રીતના આવ્યો? કાંઈ નહીં, તો મને એવો પહેલેથી શોખ હતો કે નાના નાના ફોટો ને વિડીયો ને એવું બનાવીને ઓલો 2100 નંબરનો સેમસંગ મોબાઈલ આવતો હા. અને 2G નેટવર્ક હતું. ત્યાં એ ઓલું ગોળ ગોળ ફરતું એ વિડીયો ત્યાં હું યુટ્યુબમાં ચડાવી દેતો. એ 4-5 દી લગી ફર્યા રાખે, જઈ જોઉં તે ફરતું જ હોય. ઓકે, એટલે ત્યારથી પછી એવું હતું કે આ બધું અનાયાસે ગોઠવાણું. આમ કહું તો ગાયની દિવ્ય ચેતના કહેવાય કે મારા જેવા અધગાંડાને વિશ્વ લેવલે લઈ જાઓ એ તો કોઈ દેવી શક્તિ જ લઈ જાય, બાકી કોઈ માણસના કરવાથી કાંઈ થતું નથી. પણ એવું કહેવાય કે સિટીમાં જેટલી ટેકનોલોજી છે ને એના કરતાંય વધારે ગામડામાં છે. એટલે ગામડું અને શહેર એના ટેકનોલોજીની દ્રષ્ટિએ અંતર પાડવું એ તો મને લાગે છે એવું કાંઈ છે નહીં. કારણ કે તમારે જે 4G આવે તો અમારે 4G આવે, તમારે 5G આવે તો અમારે 5G આવે. તમે 2 લાખનું કોમ્પ્યુટર લઈ આવો તો અમે 2 લાખનું લઈ આવીએ. એટલે એમાં કાંઈ ફેર હોય એવું લાગતું નથી. ફેર વિચારધારામાં હોય, વસ્તુમાં ને ટેકનોલોજીમાં ન હોય. યસ. અને અત્યારે હવે જનરલ જો ગામડામાંથી ધીમે ધીમે લોકો સિટી તરફ આવી ગયા થઈ છે, રહ્યા છે. તો એનું કારણ શું છે? મને એવું લાગે છે કે એક વિચારનો અભાવ છે અને સંવેદનાનો અને સમજણનો અભાવ છે. કારણ કે શહેરમાં જવું ને સુખી થાય એવું માનવાનું કોઈ કારણ નથી. હું એવું માનું છું કે સૌથી વધુ સુસાઇડ થતા હોય તો શહેરમાં થાય છે. સૌથી વધુ કોઈની દીકરીઓ ભાગી જતી હોય તો શહેરમાં થાય છે. સૌથી વધુ માણસ ખોટા રવાડે ડ્રગ્સ, દારૂ, દુનિયાના, અમારે કંઈ નામ નથી લેવું, ચારિત્રથી માંડીને બધાય રવાડા જો ખોટે ચડતા હોય તો શહેરમાં થાય છે. ગામડું તો સંસ્કાર અને સભ્યતાનો ખજાનો છે. યસ. છતાં પણ અત્યારે હવે કેવું વડીલોને નથી આવું છતાં પણ એના છોકરા સિટીમાં હોય એટલે આવવું પડતું હોય છે, એટલે મજબૂરી. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે. મેં તમને કીધું ને વિચારનો અને સમજણનો અભાવ છે. અને સુખ માણસને સમજણથી આવે, મનથી આવે, કર્મથી આવે, સંતોષથી આવે એવું કહી શકાય. કારણ કે સુખ ક્યાંય જાઈને મળે એવું મને એવું લાગે છે કે એ બહુ મોટી ભૂલ છે કે હું સુરતમાં રહેવા આવી જાઉં મને સુખ મળે એવું હોતું નથી. એમ ગામડું છે ને, ગામડું અને પરિવાર, તમને તમારા બાપ બાપુજીની હારે તમે રહેતા હોય, તમારાથી ભૂલ થઈ ગઈ હોય કામમાં ક્યાંય વ્યવહારમાં નાના મોટી, તમે ઘીરે જાઓ અને ઘરનાઓને વાત કરી દો, તમારા બા બાપુજી એમ કે કાંઈ વાંધો નહીં દીકરા, હાલ્યા રાખે, એ આપણે સમજાવી લઈશું, બરોબર. એટલે તમારો 90% માનસિક થાક છે ને ઉતરી જાય. આ હાવ સત્ય છે. લોકો સિટીમાં ડિપ્રેશનમાં જઈ ના જાય. એટલે આ બધી બાબતો છે ને સમાજના વિચારશીલ માણસોએ, જ્ઞાની યુવાનોએ આ બધાએ વિચારવું જોઈએ. એટલે માઇગ્રેન થવું એ ખૂબ જ નુકસાનવહ છે અને એનું પરિણામ આખા વિશ્વએ ભોગવવું પડશે આવનારા 10 જ વર્ષમાં. શું લાગે છે ભવિષ્યમાં ગામડા પરિવાર ધમધમતા થાય એવું લાગે? બિલકુલ કરવા પડશે. ફરજિયાત થઈ જશે. ગામડે જવું ફરજિયાત થઈ જશે. ઓકે. એટલે લોકો અત્યારે પણ ઘણી વાર જોતા હોઈએ વિદેશમાં રહેતા હોય તો ફરી વાર અહીંયા આવીને ગામડામાં આવીને ખેતીના વ્યવસાયમાં. હમણાં મારે ત્યાં આવ્યા હતા ને ઓલા અમેરિકાથી બેન ભાઈ એના પરિવારને લઈને જુનાગઢમાં 10 વીઘા જમીન લીધી. એવા તો હજારો કેસ છે. કારણ કે જે માણસ જે ફિલ્ડમાં હોય એની એ લોકો સંકળાયેલા હોય. જેને સમયનું ભાન થઈ જાય છે, જેને શરીરનું ભાન થઈ જાય છે, સમાજનું ભાન થઈ જાય, પરિવારનું ભાન થઈ જાય, એવા લોકો કોઈ દી પરિવારથી દૂર રહેતા નથી. અને એગ્રીકલ્ચરનું ફ્યુચર શું લાગે તમને? એગ્રીકલ્ચર આખા વિશ્વનું મૂલાધાર છે. વિશ્વનું પોષણ કેન્દ્ર હોય તો એ ખેતર છે એવું કહી શકાય નહીં. પણ હું તો એવું માનું છું કે તમારી પાસે અહીંયા કદાચ 15,000 કરોડનું તમે કોમ્પ્યુટર લઈ લ્યો
તો ટિફિન તો તમારું ઘીરેથી જ આવશે, યસ. બરોબર છે. એ કોમ્પ્યુટર તમને ભોજન બનાવીને નહીં દે, એમાં કોઈ એવી સાપ નહીં આવે કે તમે સાપ દબો એટલે ડીશ ત્યાર થઈને નીકળી જાય. એના માટે તો તમારે ખેતરમાંથી ઉગાડેલું અન્ન, ફળ, ફૂલ ને શાકભાજી એની જ રસોઈ બને. એટલે એ એક કુદરતી સિસ્ટમ છે, એ વાસ્તવિક છે, એમાં કાંઈ ફેરફાર ન થાય. માણસ છે ને, માનો કે માણસનું સર્જન, કોઈ પણ જીવ શરીરનું સર્જન રજ અને શુક્રથી થાય, એમાં કોઈ ઝાડવાનો રસ મેળવીને કોઈ સર્જન થાય એવી કોઈ શક્યતા છે નહીં આ બ્રહ્માંડની અંદર. એવી જ રીતે શરીરને પોષણ કરતા પંચતત્વ, એ પંચતત્વ જ રહેશે. એમાં ક્યાંય તમે કોપરની થાળીને કોપરના ફેક્ટરીમાંથી રસ કાઢીને પાઈ દો ને માણસને હાલ એવું બનશે નહીં. એટલે ખેતી છે ને એનું ખૂબ ઉજળું ભવિષ્ય છે, અને આવનારા સમયનો આખી માનવ જાતિનો આધાર જ ખેતી રહેશે. કારણ કે તંદુરસ્તી ક્યાંથી મળે? આહારથી. આહાર કેવો હોવો જોઈએ? તંદુરસ્ત હોવો જોઈએ. આહાર થાય ક્યાં? ખેતરમાં. એટલે ખેતર છે ને, ખેતી એ સમાજનું આખા બ્રહ્માંડનું અવિભાજ્ય અંગ છે. પંચગવ્ય એટલે શું, એનું મહત્વ કેટલું છે? પંચગવ્યનું મહત્વ સમજવા માટે આપણા આયુર્વેદ શાસ્ત્રો છે કે એવું કહી શકાય કે 20 થી 25 ટન બુક હોય છે વજનમાં આપણા આયુર્વેદ શાસ્ત્રની, એ આખી ભરેલી છે. અને એના માટે ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું ગોબર, ગાયનું ગૌમૂત્ર, આ બધાના અલગ અલગ તત્વો છે. જેમ કે ગોબર છે, શરીરની અંદર 5 તત્વો છે. એવી જ રીતે ગાયની અંદર 5 તત્વો છે. શરીરની અંદર પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ. એવી જ રીતે ગોબર પૃથ્વી તત્વ છે, ગૌમૂત્ર છે એ અગ્નિ તત્વ છે, સોરી જલ તત્વ છે, દૂધ છે એ વાયુ તત્વ છે એમ, અને ઘી છે એ અગ્નિ તત્વ છે. એવી રીતે આખા પંચતત્વને પોષણ કરતા ગાય છે. એટલે માનવ સાથે પંચગવ્યનો મોટો સંબંધ છે. એવી જ રીતે આયુર્વેદમાં, ચરક સંહિતામાં, યોગરત્નાકરમાં, ભાવપ્રકાશમાં ગાયને સંતતિ દાતા કીધી છે. એટલે સૌથી વધુ રજ અને શુક્રને મજબૂત કરનાર જો કોઈ દ્રવ્ય આ પૃથ્વી પર હોય તો ગાયના ઘી, દૂધ, દહીં, છાશ. એમાંય સૌથી શ્રેષ્ઠ કીધું ગાયના ઘીને. અષ્ટાંગ હૃદયમાં વાઘભટ્ટ ઋષિએ ગાયના ઘીનું વિવરણ આપ્યું છે, ખૂબ સરસ. અને એટલું બધું વૈજ્ઞાનિક પદ્ધતિથી કે ગાયનું ઘી મેઘ્યવર્ધક છે તો એનું વર્ણન, વીર્યવર્ધક છે તો એનું વર્ણન, તેજવર્ધક છે તો એનું વર્ણન, બુદ્ધિવર્ધક છે તો એનું વર્ણન, ઓજવર્ધક છે તો એનું વર્ણન એમ. એટલે આ પ્રમાણે ગાયનું પંચગવ્ય માણસને 100 વર્ષની આયુષ્ય આપી શકે. ગાયનું પંચગવ્ય જ માણસને કામ કરવાની અને ઉત્સાહ, ચેતના, આગળ વધવાની સ્ફૂર્તિ આપી શકે. જે માણસના અથવા જેની પેઢીમાંથી પંચગવ્ય જતા રહ્યા ને એની ત્રીજી પેઢીએ માયલા ને નકામલા બાયલા પેદા થવા માંડ્યા એમ. સમજી ગયા? હા, એના પ્રમાણ છે, પણ આપણે એ વાત નથી એટલે એ વાત નથી કરવી. પણ એના પ્રમાણ છે સમાજમાં. ઘણી વાર એવું કહેતા હોય છે કે ભાઈ ઘી ખાવાની ના પાડી છે, એટલે ઘણા લોકો ઘી નથી ખાતા. તો ખરેખર એવું કહેવાતું કે ઘીના ઘણા ફાયદા છે, તો ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ? ઘીના પ્રકાર જાણવા પડે પેલા. હવે આયુર્વેદમાં ઘૃત શબ્દ છે ને એ એને જ કીધો છે. જે ગાયનું વાછરડું પોષણયુક્ત હોય, જે ગાય એના વાછરડાને તૃપ્તતાથી ધવારતી હોય. ગાયનું માનો કે અમારી ગાયનું 10-12 લીટર દૂધ હોય તો વાછરડાને ધવારો ઝાડા થઈ જાય, તો એ વાછરડાને 1-2 લીટર 3 લીટર એની જેટલી જરૂરિયાત હોય એટલું ધવારીને પછી વધે એ દૂધ તમે દોઈ લ્યો, એને ગરમ કરો, એને ગાયને સારું ખાવાનું આપો. સતાવરી, અશ્વગંધા, જીવંતી, કાલમેઘ, સોડાબાઈ કાર્બોનેટ, જીરું, આવું. અને એ ગાયનું દૂધ પછી તમે ગરમ કરો, એનું દહીં કરો, એનું લાકડાની મંથનીથી તમે મંથન કરો અને એમાંથી માખણ કાઢો. એ માખણને ગરમ કરો અને એ માખણ, એ ઘી પછી ખાવાની રીત છે. માણસના શરીરમાં 5 પ્રાણ હોય: અપાન, સમાન, વ્યાંગ, ઉદાન અને પ્રાણ. આ 5 પ્રકારના પ્રાણમાં કયો પ્રાણ તમારો ડિસ્ટર્બ છે? એ પ્રાણમાં માનો કે અપાન વાયુ માણસનો ડિસ્ટર્બ હોય તો સવારમાં ભૂખ્યા પેટે ગરમ પાણીમાં 1 ચમચી ઘી પીવું જોઈએ. એનાથી અપાન વાયુ પોતાની મેળે 3 થી 4 મહિનામાં એનું લેવલ લઈ લે. એટલે અપાન વાયુ ડિસ્ટર્બના લીધે જે બીમારી થઈ હોય એ ઓટોમેટિક ક્યોર થઈ જાય. હા, એટલે આવું આખું એનું શાસ્ત્ર છે. તમારો સવાલ એ હતો કે ગાયનું ઘી, તો ગાયનું ઘીના પ્રકાર એક પ્રકાર મેં કીધું. એક પ્રકાર બીજો એ છે કે દૂધને ક્રીમ સેપરેટરથી અલગ કરો, ક્રીમ અલગ કરો અને એને પછી ડાયરેક્ટ ગરમ કરો તોય ઘી બને. પાછી એનું દહીં જમાવીને માખણ કરો અને પછી ગરમ કરો તોય બને. એટલે જો તમે દૂધને ગરમ કરી દહીં કરીને માખણ કરતા હોય તો ઈ ઘી માણસ જન્મથી લઈ
અને મૃત્યુ સુધીનો માણસ કોઈ પણ પરિસ્થિતિમાં ખાઈ શકે. માનવ જાતિ આખી આવી ગઈ એમાં. આવી ગઈ. પછી ફેટ સેપરેટ કરીને દૂધ ઘી બનાવેલું હોય તો એ માણસે ક્યારેય ખાવું જોઈએ નહીં. Okay. માણસ માટે ઈ ઝેરનું કામ કરે એવું આયુર્વેદ કહે છે. Okay. આયુર્વેદના વિદ્વાનો કહે છે. Yes. એમ. એટલે રેગ્યુલર જે સાચી આ પદ્ધતિ જે છે સાચું ઘી છે ને એ અનલિમિટેડ ખાવું જોઈએ. એનાથી આયુર્વેદમાં તો એવું કીધું છે કે ટોયલેટમાં ઘીની ખુશ્બુ આવે ને ત્યાં લગી ખાવું જોઈએ. એટલું ખાવું જોઈએ. એને કોઈ દી નડે નહીં. ઓકે. અને અત્યારે આપણે વાત કરીએ ઓર્ગેનિકની, તમે કીધું તો અત્યારે ઘણી બધી પ્રોડક્ટ લોકો ઓર્ગેનિકના નામે વેચતા હોય છે, તો ખરેખર ઓર્ગેનિક પ્રોડક્ટ કહેવાય કોને? ઓર્ગેનિક પ્રોડક્ટ એને જ કહેવાય જેને તમે ખેતર સુધી ઓળખતા હોય, કારણ કે એના કઈ લેબ બન્યા નથી, એના કઈ માપદંડ કે પ્રમાણો તૈયાર થયા નથી, એટલે ગમે એની પ્રોડક્ટ ઉપર વિશ્વાસ કરવો એ વ્યાજબી નથી. પણ મારો એવો આગ્રહ છે કે તમે જ્યાં રહેતા હોય ને, સુરત, અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, તમે વર્ષમાં 2 વાર એવા ખેડૂતને ત્યાં જવું જોઈએ ફેમિલી ટ્રીપમાં. એટલે તમારા પરિવારના બાળકોને ખબર પડે કે આપણે જે ખાઈ ઉગે છે ક્યાં, માથે ઉગે છે કે નીચે. એક તો એ તમારો ફાયદો થઈ ગયો. પછી એ માણસની બોડી લેંગ્વેજ શું છે, એ માણસ કેવી રીતે કામ કરે છે, એના કામ કરવાની પદ્ધતિ શું છે, એ માર્મિક ભાષામાં માર્મિક મનથી તમારે સમજવી જોઈએ. અને તમને એમાં સંતોષ લાગે તો તમારે એની પ્રોડક્ટ લેવી જોઈએ. મારો તો એવો આગ્રહ છે. ઓકે. બીજું કે પહેલાનો સમય એવો હતો ઘરે ઘરે બધા ગાયું રાખતા, એટલે એટલું બધું દૂધનું ઉત્પાદન પણ હતું. હવે ગામડામાં તમે જોવો એટલે બહુ ઘણું બધું પહેલાની કમ્પેરમાં ઘટી ગયું છે. છતાંય લોકો વધતા જાય છે તો દૂધનું ઉત્પાદન ઘટતું નથી. હકીકત શું છે? એટલે મને એવું લાગે છે કે એની પૂર્તતા ડુપ્લિકેટ દૂધથી થતી હોય એવું. કારણ કે હવે આ બધું એવું છે કે એના ચોક્કસ પુરાવા આપણે આપી શકીએ નહીં, પણ ચિંતનનો વિષય તો છે. સમાજ એના વિશે ચિંતન ને વિચાર કરવો જોઈએ. હું નાનો હતો ને જેથી ગાયું સારવા જતો તેથી મારા ગામમાં 3000 પશુ દૂધણા હતા, અને અત્યારે ગામમાં 2500, તેથી મારા ગામની 900 જણાની જનસંખ્યા હતી. અત્યારે 2500ની જનસંખ્યા છે અને 300 જ દૂધણા પશુ છે. આ મારા એકના ગામનું ઉદાહરણ દઉં છું, પણ આખા દેશની આ સ્થિતિ છે. લોકોએ સમજવું જોઈએ. કોલ્ડ રૂમ મીઠાઈઓના ભરેલા છે, એ દૂધ આવ્યું ક્યાંથી? અને બીજું કે દૂધની પ્રોડક્ટની વાત કરીએ, પનીર, આજકાલ ડુપ્લિકેટ પનીર એવી બનતું હોય છે. એને ઓળખાણ મતલબ કઈ રીતના ખબર પડી કે ભાઈ ઓરિજિનલ છે, ડુપ્લિકેટ છે? કારણ કે અમુક કેમિકલોના એવા ડેવલપ કરેલા છે માણસોએ કે ઘીને તમારે ડુપ્લિકેટ છે કે ઓરિજિનલી સાબિત કરવું હોય તો લેબમાં લઈ જવું પડે. દૂધને તમારે ડુપ્લિકેટ છે કે ઓરિજિનલી સાબિત કરવું હોય તો લેબમાં લઈ જવું પડે. બીજા કોઈ એવા ટુસ્કા નથી કે જેનાથી ખબર પડી જાય. ઓકે. અને ગૌશાળા કોઈને બનાવી તો એની પ્રોપર મેન્ટેન કરવું અથવા એની કોઈ પદ્ધતિ હોય છે કે આ ટેકનિકથી બનાવો તો ભાઈ ગાયો માટે સારું? ગૌશાળા બનાવવી તો બહુ મોટી વાત નથી. પહેલા તો એના વિશે માણસે ટ્રેનિંગ લેવી જોઈએ, એવા સેન્ટરોમાં જવું જોઈએ, એવા લોકોને મળવું જોઈએ. એને કેટલો સમય આપીએ કે પહેલા તો જે માણસ દિવસનો 4 કલાક સમય ગાયને આપીએ કે એમ ન હોય, એ માણસે ગૌશાળા કરવી ન જોઈએ. ઓકે. એના ફેમિલીનો કોઈ પણ માણસ, એક માણસ તો 4 કલાક ગાય પાસે રહેવો જોઈએ, તો એવા માણસે જ કરવી જોઈએ. પછી એની પાસે પૂરતી જગ્યા હોવી જોઈએ, ખુલ્લી, ઓપન અને શેડવાળી. કારણ કે એવું ન હોવું જોઈએ કે તમે 24 કલાક ગાયને શેડમાં ફિટ કરી દો તો પછી એની અંદર જે તત્વો મળવા જોઈએ, મેડિસિનલ તત્વો, એ મળતા બંધ થઈ જાય. અંદર નંતર બાંધેલી હોય. હા, એટલે બધી પ્રકારે જો તમે એને મેનેજ કરી શકો એમ હોય તો કરવી જોઈએ. એમાં કઈ ખોટું નથી, સારામાં સારો વ્યવસાય છે. પણ ગાય, ગામડું અને ખેતી ત્રણેય સમન્વય અને સંકલનના વિષય છે, જોડાયેલા વિષય છે. એટલે જો તમે ગામડાથી વધારે દૂર હોય તો મને એવું લાગે છે ગામડામાં જે ગૌશાળા ગોપાલન કરતા હોય એને મજબૂત કરવા જોઈએ, એના સપોર્ટમાં ઊભું રહેવું જોઈએ, નહીં કે સુરતની વચમાં ગૌશાળા ખોલવી જોઈએ. યસ, પોસિબલ ગામડામાં ખોલવી જોઈએ. હા, વાતાવરણમાં ફરક પડે ઘણો બધો, સિટીના વાતાવરણ કરતા ગામડામાં બી ફરક પડે. બિલકુલ. કારણ કે પ્રાણી માત્ર છે ને મુક્ત જીવન જીવવા વાળા છે, અને એને મુક્ત વાતાવરણ જોઈએ. એમ પ્રાણી, આમ તો માણસે મુક્ત વિચરતું જ વાતાવરણમાં રહેનાર પ્રાણી હતું, પણ હવે આ સિમેન્ટના જંગલમાં આવી ગયા. એમ પેક થઈ ગયા છે ધીમે ધીમે. પેક થઈ ગયા, એમ લાઈફ ટૂંકી થઈ ગઈ, મન ટૂંકા થઈ ગયા, શરીર ટૂંકા થઈ ગયા. કારણ કે હવે કેવું છે, નાનપણથી સિટીમાં પબ્લિક આવી ગઈ છે, એટલે જે સિટીમાં જેમનો જન્મ થયો છે એ ગામડામાં હવે બહુ વાર તહેવાર અથવા લગ્ન પ્રસંગે આવવાનું થતું, એટલે એને હકીકત વિશે ખબર નથી. પેઢી જાહે પછી બીજી પેઢી હતી જાતાય બંધ થઈ જાય. હા, ધીમે ધીમે ઓછું થઈ ગયું છે, હવે જાતાય બંધ થઈ જશે આખું. અને તમે જે ઘી બનાવો છો તો એને અત્યારે તમે કીધું કે આખી દુનિયામાં અલગ અલગ કન્ટ્રીમાં પણ તમે એનું વેચાણ કરો છો, તો કઈ ઓનલાઈન કોઈ પ્લેટફોર્મ થ્રુ વેચો છો કે સોશિયલ મીડિયા થ્રુ ઓર્ડર આવે? કઈ અમારી વેબસાઇટ છે એક girkavke.org. આખા વિશ્વમાં જે દેશમાંથી ખોલે દેશની ભાષાને ભાવ બતાવે અને બુક કરે એટલે પાર્સલ અહીંથી નીકળી જાય. 6-7 પાર્સલ કંપની સાથે અમારું ટાઈપ છે,
અને બધું ઓનલાઈન ઓટો રોટેટ છે, એટલે ઓટોમેટિક પાર્સલ જનરેટ થઈ જાય બધા. ઓકે. અને તમે કીધું છે કે 2 લાખ રૂપિયા સુધીનો પણ ઘીનો ભાવ છે. તો આ 2 લાખ રૂપિયા સુધીનો ઘીનો ભાવ રાખો છો તો એમાં સ્પેશિયલ એવું તો શું હોય છે કે લોકો 2 લાખ રૂપિયા સુધી એનો પૈસા આપવા માટે રેડી થાય છે? ખાસિયત શું હોય એમાં છે? 800 ગ્રામ જેટલું કેસર નાખેલું હોય, શુદ્ધ કેસર. એ ઓકે. કેસરના ક્વાથને મૂર્છિત કરેલો હોય, પછી એના નાખેલા ઘીને મૂર્છિત કરેલું હોય. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એની પ્રોસેસ 20-22 દિવસની પ્રોસેસ હોય, અને પૂર્ણ રૂપથી બધા નિયમોનું પાલન કરીને એને તૈયાર કરેલું હોય. ઓકે. અને બીજું છે કે ઘણા બધા લોકો ગાયું રાખે છે, 8-10 ગાયું રાખે, નાની ગૌશાળા પણ ચલાવતા હોય છે. તો ગાયનું એવું કોઈ સ્પેશિયલ હોય છે કે ડિલિવરી કરવાની આ પદ્ધતિ હોવી જોઈએ? ઘણા લોકોને નથી ખબર. હા, એ ડિલિવરીનું પ્રિપેરેશન પહેલાં બધું તમારી તૈયારી હોવી જોઈએ. ગાયને એવી આખી સિસ્ટમ છે, એની નીચે એવો ઘાસનો બેડ હોવો જોઈએ. ત્યાં ગરમ પાણીથી લઈ ગોળ, હળદર, બધી કાતર, દોરો, બધી તૈયારી રાખવી જોઈએ, સાબુ, ટુવાલ બધી. અને એની મૂવમેન્ટ ઉપર પૂરો ફોકસ રહેવો જોઈએ આપણો. એને કાંઈ પ્રોબ્લેમ ન થાય એના માટેની આપણી જવાબદારી હોવી જોઈએ. એવું નહીં કે ગાય વિયાતી હોય ને તમે બેંગ્લોર આટા મારતા હોય, એવું Yes. કરવું હોય તો ગાય ન રખાય. ઓકે. પ્રોપર કાળજી રાખવો હોય હા, તો જ તો જ ગાય રખાય. રાખવી જોઈએ. હા. ઓકે. બીજી વસ્તુ કે ઘણીવાર કેવું છે કે ભાઈ લોકો એવું કહેતા હોય કે ભાઈ ગીર ગાયનું દૂધ સારું. તો આપણા માટે જોઈએ તો ભાઈ કોઈ પણ પ્રજાતિ ગાયની હોય સારી જ કહેવાય. તો ભાઈ ગીર ગાયના દૂધમાં કે દેશી ગાયના દૂધમાં કઈ તફાવત હોય, ગુણમાં કઈ તફાવત હોય એવું હોય છે? ના, એટલે મિક્સ બ્રીડ ન હોવી જોઈએ. દેશી ગાય બધી દૂધ સારું જ હોય. ભારતમાં 108 પ્રકારની ગાયો છે, બધી ગાયો સારી છે, અને બધાયના દૂધનું મહત્વ છે. ઓકે. તમે કઈ કઈ પ્રકારની ગાયો રાખો છો અત્યારે? એક જ ગીર જ. જે વિસ્તારમાં હોય એ વિસ્તારની જ ગાય રાખવી જોઈએ. આપણે વિસ્તારની ગીર ગાય છે તો આપણે ગીર ગાય જ રાખીએ. ઓકે. પછી ગાયને ખવડાવવા માટે સ્પેશિયલ કઈ ધ્યાન રાખવું જોઈએ? સારું ફર્મેન્ટેડ ફૂડ થોડું ઘણું આપવું જોઈએ, અને કાળી જીરી, જીવંતી, અશ્વગંધા, શતાવરી, કાલમેઘ, સોડાબાઈ કાર્બોનેટ, અજમા, આવી વસ્તુ ગાયને રોજ થોડી થોડી આપવી જોઈએ. ગાયનું પેટ સાફ રહે, ચોખ્ખું રહે, પાચન સારું રહે, તંદુરસ્ત રહે, એટલે એના દૂધની ક્વોલિટી રહે. અને દૂધની ક્વોલિટી આપણને મળે એટલે આપણું શરીર પણ સારું રહે. ઓકે. અને કોઈ ગૌ આધારિત ખેતી કરતા હોય તો એના માટે એવી કોઈ આમ સસ્તી ટેકનિક છે કે જે બધા લોકો અપનાવી શકે એવું કોઈ? બિલકુલ. આજે એનોરોબિક બાયોડાઇજેસ્ટર બેગ છે, કમ્પોસ્ટિંગ બેગ, એનાથી મારો 15 વર્ષનો 12 વર્ષનો અનુભવ છે કે એનાથી અમારા ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. અને પરિણામ જે ખેતરમાં ખુલ્લું ખાતર જાય અને એનોરોબિકમાં જે કન્વર્ટ થાય, એના પછી જમીનમાં પોષણ તત્વો ડેવલપ કરે, એ બાયને જ તમે એનોરોબિક કરીને આપો તો મને લાગે છે કે એના રિઝલ્ટમાં કાંઈ કહેવાપણું નથી હોતું. ઓકે. અને તમે ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરો છો? હા, અમે 15 વર્ષથી સસ્તું, સરળ અને સસ્ટેનેબલ ગોપાલન કેમ થાય, ગોપાલનમાં આવતા પ્રોબ્લેમ અને એની તકેદારી, એના વિશે 26 દેશના લોકોમાં ત્યાં ટ્રેનિંગ લઈ ગયા. ઓકે. અને કઈ રીતે પ્રોવાઈડ કરો છો? એટલે લોકોને ત્યાં બોલાવો છો? ઓફલાઈન જ. હા, ઓફલાઈન ત્યાં તમારે જે ખેતી હોય ત્યાં જ બોલાવીને આખું ટ્રેનિંગ અપાવો છો? હા. ઓકે. તેમાં ગાયને કઈ રીતના સંભાળ રાખવી જોઈએ એ રીતના કરાવો છો કે ગાય આધારિત આખો બિઝનેસ કરવો હોય બધી વસ્તુ? અમે ગાયની સંભાળ પૂરતું મર્યાદિત રાખ્યું છે, કારણ કે પછી ટ્રેનિંગ અઠવાડિયાની થઈ જાય તો લોકો પાસે એટલો ટાઈમ હોતો નથી. એટલે અને બીજું ઘણું બધું બીજા લોકો શીખવાડે છે. ઓકે. એટલે આપણે કોઈ કોમ્પિટિટર ન બનીએ કોઈના, અને ઓકે. સારું કામ થાય એવું અમે પ્રયત્ન કરીએ. ઓકે. અને બીજી વસ્તુ એવું કે ઘી વાંચવું કહું કે કેવું કહેતા હોય ભાઈ ઘી બની ગયા પછી 2 મહિના 3 મહિના સુધી સારું રહે અથવા એની ઓરિજિનલ સ્મેલ આવતી હોય છે, સ્મેલ ના આવતું હોય તો ભાઈ પછી ઘી નો ખાવું જોઈએ એવી લોકોની માન્યતા હોય. તો હકીકત શું છે? ઘી કેટલા સમય સુધી ખાઈ શકાય? જો વલોણાનું ઘી હોય, દેશી ગાયનું ઘી હોય, તો જેટલું જૂનું થાય એટલું સારું. સ્મેલ આવતી હોય તોય સારું, ન આવતી હોય તોય સારું. ઘી છે ને 1 વર્ષ જૂનું થાય, શુદ્ધ ઘી હોય ગાયના દેશી વલોણાનું બનાવેલું, 1 વર્ષ પછી ઓટોમેટિક એની સ્મેલ ને કલર જતા રહે. મારી પાસે તો 10 વર્ષ જૂનું ઘી છે, એટલે એમાં એ આખું વ્હાઈટ થઈ જાય, અને એની સુગંધ એટલી બધી સ્ટ્રોંગ થઈ જાય, છાશની, એમાં દહીંની સુગંધ આવે, માખણની, કે કોઈ સામાન્ય માણસ પી ન શકે એમ. ઓકે. અને તમારે અલગ અલગ જગ્યાએ ટ્રાવેલિંગ કરવાનું થતું હોય, અલગ અલગ લોકોને મળવાનું થતું હોય, તો અત્યાર સુધીમાં એવી કોઈ ઘટના કે એવો કઈ કિસ્સો બન્યો છે કે ભાઈ જેથી તમને અત્યાર સુધી પણ યાદ હોય? શેના બાબતે? કોઈ પણ બાબતે તમે અલગ અલગ જગ્યાએ સમજો કે ગાયને રિલેટેડ છે અથવા પ્રોડક્ટને રિલેટેડ કોઈ મળો છો, ઘણા સેમિનારમાં જતા હોય અને ત્યાં એવી કોઈ ઘટના બની હોય બે ખરેખર લોકોને એના વિશે ખબર પડવી જોઈએ એવું કોઈ ઘટના બની હોય કે જે આપણે લોકોને શેર કરીએ તો 2 વસ્તુ અમને ખબર પડી શકે એવી કોઈ ઘટના? હા, બધી ઘટનાઓ જ હોય હું જ્યાં જાઉં ત્યાં. કારણ કે મને એવા જ હમણાં મારો આ 2 મહિનામાં 21 રાજ્યનો પ્રવાસ થયો, જ્યાં બંદૂકોવાળા નથી પૂગી શકતા ત્યાં મારે જવાનું થાય.
ત્યાં તો ઘટના જ હોય. એને તો એ બિચારા અત્યારે છત્તીસગઢના કોરબામાં અમે એનોરોબિક બેગનું ડેમોન્સ્ટ્રેશન, પ્રેક્ટિકલ અને પ્રવચન ને બધું માર્ગદર્શન આપ્યું. ત્યાંથી અત્યારે 20 લોકોએ બેગ લીધી. એ ભાઈ 1 મહિનામાં એના ખેતીમાં ક્રાંતિ જોઈ, પરિવર્તન આવ્યું. હુકાઈ ગયેલા આંબા પાછા કોરવા માંડ્યા એમ. યસ. એટલે બધે પ્રસંગો હોય, બધા એવા જ હોય મારા તો. ઓકે, યાદગાર જ પ્રસંગ હોય હા, બધા. કાયમી ઓકે, દરરોજ. તમારા બેગનું કીધું એ કઈ રીતના વર્ક કરે છે એક્ઝેક્ટલી? ઈ ફર્મેન્ટેશન પ્રોસેસ છે, જે આપણે ડિગ્રેડેબલ આઇટમ બધી એમાં હળે એવી હંધી વસ્તુ નાખી શકાય. ઓકે, એટલે એનું એક ફર્મેન્ટેશન થઈ અને પાણીમાં રૂપાંતર થઈ જાય ઓકે, અને પછી એને ગાળવાની એની પ્રોસેસ ઈઝી થઈ જાય અને ઈ ખેતરમાં યુઝ કરો, પવરાવવાનું, સ્પ્રે કરવાનું, બધી બાબત. ઓકે, એ રીતના પોતાને ખેતરમાં આ રીતના આખું બનાવી હા, શકે છે બેગ હા. આખી. A2 મિલ્ક અને A1 મિલ્ક હોય છે, તેમાં બંનેમાં તફાવત શું હોય છે? A1 મતલબ એક પ્રોટીન છે. એવા ગાયના દૂધમાં લગભગ 6-7 પ્રકારના પ્રોટીન છે, A1, A2 એવા. અને પ્રોટીન આમ ગણીએ તો પ્રોટીન છે ને 2-3 લાખ પ્રકારના પ્રોટીન હોય આખા બ્રહ્માંડમાં. ઓકે, એમાંથી ગાયના દૂધના પ્રોટીનનું એ લોકોએ વર્ગીકરણ કર્યું છે. એની રીતે એ સાચા છે કે A1 પ્રોટીન માણસને નુકસાન કરે અને A2 પ્રોટીન માણસને ફાયદો કરે. પણ A2 પ્રોટીનથી જ દૂધની પરખ થાય એવું માનવું એ ખોટું છે. કારણ કે A2 ભેંસનું બી છે, A2 ઘેટાનું પણ છે, A2 ગધેડીનું પણ છે, A2 ઊંટડીનું પણ છે, A2 HFનું પણ આવી ગયું છે હવે. એટલે A2 થી જ જો બધું થતું હોય તો ગાય ને ગધેડી હરખા થઈ જાય. સમજાઈ ગયું. એમ એટલે એવું નથી. ગાયનું દૂધ તો ગાયનું દૂધ જ કહેવાય. એને A2 ફેટુનું કાંઈ ન હોય. તો દેશી ગાયનું દૂધ એ દેશી ગાયનું જ રહે એમાં. કારણ કે A2 પ્રોટીન ને છોડીને કેટલા બધા કન્ટેન્ટ છે: મેગ્નેશિયમ, મેગ્નેટ, કેલ્શિયમ, સલ્ફર, ફોસ્ફરસ, બીટા કેરોટીન, સેરિબ્રુસોન, એવા જે દુર્લભ કન્ટેન્ટ છે એ તો એ લોકોએ ટેસ્ટિંગ ખાલી પ્રોટીનનું કર્યું એટલે પ્રોટીનનો પ્રચાર કર્યો. યસ, એ માણસના મગજને હલાવવા માટે એવરી ડે 1000 મિલીગ્રામ સેરિબ્રુસોન જોઈએ. ખોરાક છે મગજનો. તમે ગૂગલ સર્ચ કરજો. એ ગાયના દૂધ સિવાય ક્યાંય મળે જ નહીં, કોઈ દી ન મળે. એના દૂધમાંથી જ મળે. હા, બીજે ક્યાંયથી મળે જ નહીં. ઓકે, એમ એટલે એવી ઘણા બધા કન્ટેન્ટ છે. ગોલ્ડ છે, સુપાચ્ય સોનું. આપણે સુવર્ણ ભસ્મ ખાઈને શરીરને મજબૂત કરતા હોય, એ સુપાચ્ય સોનું ગાયના દૂધમાં છે. ગાયના પિત્તાશયમાં સુવર્ણ ક્ષાર એકઠો થાય, સુવર્ણ રસ એકઠો થાય અને એના બધા તત્વોમાં સુવર્ણ રસ આવે. એટલે ઈ તો સાયન્સે માની લીધું છે એમ. એવું નથી કે હું કહું છું એમ. પ્રેક્ટિકલ પ્રૂવન જ છે હા, આખું. એટલે એવું A2 પ્રોટીન એક જ પ્રોટીનથી દૂધની વેલ્યુ આંકવી મૂર્ખતા છે એમ. યસ, કારણ કે ઘણા લોકો માર્કેટિંગમાં જોતા હોય ને, હા, ઓનલાઈન ખાસ કરીને ડિજિટલ માર્કેટિંગમાં એના નામે અત્યારે વેચતા હોય હા, છે. લખતા હોય છે A2 Yeah. પ્રોટીન. ચાલે પણ હવે Okay. આપણે તો કેનો વિરોધ કરીએ એમ. અને તમે શું કહેવાય, તમે અત્યારે અલગ અલગ દેશમાંથી, ઇન્ડિયાની બહારથી ઓર્ડર આવે છે તો કોઈ માર્કેટિંગ કરો છો કે લોકો તમને ઓળખે ના જોઈને ના, આવે છે? ઓટોમેટિક આવે છે. અમે કોઈ દી આજ સુધીમાં ક્યાંય દુનિયામાં એવું નથી કીધું અમારું ઘી લ્યો એવું ડબલું લે. કોઈ દી નથી કીધું. લોકો જોઈને જ આવે હા, છે. એ ઓટોમેટિક આવે છે ને બધું ઓટો રોટેટેડ છે. મને તો સહી કરતા નથી આવડતું. બરોબર છે. આખું ઘર અભણ છે. હવે છોકરા ભણે છે. Yes. તો અત્યારના સમયમાં સોશિયલ મીડિયાની કેટલી તાકાત લાગે તમને? સોશિયલ મીડિયાને સદુપયોગ કરવામાં આવે, પોઝિટિવલી ઉપયોગ કરવામાં આવે તો એનું ઉદાહરણ મારો પરિવાર છે. કે મારો 2100ના ફોનથી શરૂઆત થઈ હતી મારી યાત્રા. આજે વિશ્વના 150 દેશમાં હું કોઈ પણ દેશમાં 1 કલાકમાં વાત કરી શકું અને કાંઈ પ્રોબ્લેમ હોય મારા ઓળખતા હોય ને તો હું એને ત્યાં સમાધાન આપી શકું. એવું નહીં કે ખાલી વાત જ કરી શકીએ એમ. ઓકે, આ બધી વસ્તુ. ઈ બધી શક્તિ છે ને સોશિયલ મીડિયાની અને એની પાછળ ગાયની એનર્જીથી સોશિયલ મીડિયા અને એનાથી આ તાકાત. એટલે એક કહી શકાય કે દેવી શક્તિનો પ્રભાવ છે એવું કહી શકાય. યસ. અત્યાર સુધીમાં તમે કેટલાક લોકોને ટ્રેનિંગ આપી હશે? હશે 50,000 લોકો હશે એવા. ઓકે, તો તમે ગાયની માટે ટ્રેનિંગ માટે લોકો અત્યારે આવી રહ્યા છે? હા. ઓકે, એટલે ત્યાં તમે ફિઝિકલ ટ્રેનિંગ આપેલી હશે. ઓકે, અમારા એક સ્ટુડન્ટ પાસે એક ગુડગાંવમાં છે કૃષ્ણ મોહન યાદવ, એની પાસે 1500 ગાયું છે. ઓકે, આસિમ રાવત છે હેતા, એની પાસે 3000 ગાયું છે. વિજયવાડા છે મહિપાલ, એની પાસે 400-500 ગાયું છે. મારા સ્ટુડન્ટો જેટલા ગોપાલ રત્ન મળે છે છેલ્લા 10 વર્ષથી મારા સ્ટુડન્ટોને જ મળે ભારત સરકાર. એવું છે. હા, કારણ કે તમે જે કામ કરો છો ને એક પ્રાઉડ મુવમેન્ટ વાળું જ છે, ગાય માટેનું કામ કરો છતાં બી. કરાવે. યસ, છતાં પણ એવું જ છે કે ભાઈ આ કામ તમારા માટે પ્રાઉડ મુવમેન્ટ થયું, તમને કોઈ એવોર્ડ મળ્યો હોય એવું કઈ? આ હમણાં ભારત સરકારનો એક રાષ્ટ્રીય પ્રાણી મિત્ર એવોર્ડ જે વનતારાને મળ્યો ગુજરાતમાં,
ઈ જ એવોર્ડ મને મળ્યો ઓકે, હમણાં. રિલાયન્સને જે એવોર્ડ મળેલો છે તમને હા. મળેલો છે. હા, ઓકે. અને તમે અત્યારે જે ત્યાં ગામડામાં જે ત્યાં કરો છો, તમારું જોઈને આજુબાજુના ગામડાના લોકોએ ખૂબ ચાલુ થયું? હજારો 50,000 ખેડૂત મારી આજુબાજુમાં છે. ગુજરાત સરકારનું NRLM મહિલા સખી મંડળ જુનાગઢની 1.5 લાખ બહેનોનું અમારી સાથે MOU છે. ઓકે, ખૂબ છે બધા દેશભરમાં, આખા દેશમાં, વિદેશમાં. મલેશિયામાં હમણાં અમારા 5 શહેરમાં મારા લેક્ચર છે. તમારે? એની ડેટ ફિક્સ થઈ જાય હમણાં. ઓકે. હા, તો એવું લાગે છે મતલબ હવે ઇન્ડિયાની બહાર લોકો આના પ્રત્યે અવેર થઈ છે એવું લાગે છે? આખા વિશ્વને આની જરૂર પડવાની છે. ઓકે. કારણ કે આપણી પાસે માણસ ને આપણે ખાવાનો જેમ- તો અનાજ જ છે ને. એ ભલે ને મલેશિયા રે કે પાકિસ્તાન રે કે અફઘાનિસ્તાન રે, એને ખાવું તો આ જ પડશે ને. એ ખાધા વગર તો હાલવાનું નથી. હા, ખાધા મશીનમાંથી વગર ખાવાની હાલવાનું પ્રોડક્ટ તો બનવાની જ નથી. હા. ઓકે, તો તમે તમારા અત્યારે જે કરો છો ત્યાં એમાં કોઈ તમે સ્પેસિફિક કોઈ ટેકનોલોજીનો અત્યારે યુઝ કરો છો કંઈ? ટેકનોલોજી બધી વાપરીએ છીએ અમે. જે કોઈ પ્રાણીને, કોઈ ગાયને, કોઈને નુકસાન ન થાય એવી બધી કેમેરા વાપરીએ છીએ, વિડિયા, કોમ્પ્યુટર, પછી ઇન્જેક્શનો, બોટલો, એને બીજા બધા જે સાધનો વાપરવાના, સાધન સામગ્રી ને ટેકનોલોજી કોઈ દી માણસને નુકસાન કરતા છે જ નહીં. એનો સદુપયોગ કરો તો, દુરુપયોગ કરો તો તમને ખૂબ નુકસાનદાયક છે. Yes, ઉપયોગ કેમ કરવો એ મેઇન હા. વસ્તુ છે. હા, ઓકે, એ તમારા મગજના બોલા કહેવાય ને ડોપોમોન સેલ ઉપર હા. આધાર રાખે છે. યસ. અને ગોપાલનથી કોઈને આખું પોતાનું ગુજરાન ચલાવવું એઝ અ બિઝનેસ તરીકે તો કરી શકે અત્યારે બિલકુલ. ગાય, ગામડું ને ખેતીની અંદર એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે. એ તો આપણા ભણતરના હિસાબે આપણા મગજમાંથી નીકળી ગયું કે ભણ્યા પછી એવું થઈ ગયું, સારું ભણીને નોકરી કરવી, કોમ્પ્યુટરના બિઝનેસ કરવા, એ જ ધંધો છે, બીજું કાંઈ છે જ નહીં. Yes. એવું વન વે થઈ ગયું, ઓલા ઘોડા ગાડીને ઘોડા જેવું. યસ, પડખેનું દેખાતું બંધ થઈ ગયું ને આઘું જ દેખાય એમ. યસ, એટલે આ ખેતીવાડીની ઓપોર્ચ્યુનિટી એવી છે કે એમાં તમે કેટલું કરી શકો. ઉદાહરણ તરીકે માંડવી વાવે આપણા વડવાઓને ખેતીઓમાં, આપણે તમારા ને અમારા ગામમાં બધે બરોબર. મગફળીની ખેતીનું આપણે કરીએ શું, માંડવી પકાવીને યાર્ડમાં વેચી દઈએ. વેચી નાખ્યા. મગફળીના દાણામાંથી 256 પ્રકારની આઈટમ બને. પ્રોટીન પાવડર, પીનટ બટર, ચીકી, સિંગ, એની અલગ અલગ તેલ, અલગ અલગ વાનગીઓ, બિસ્કીટ, ચોકલેટ, એટલું બધું બને કે આપણે સપનામાં ન વિચાર્યું હોય. ઓકે, આપણે એમ. ડાયરેક્ટ વેચી નાખતા આપણે ડાયરેક્ટ વેચી નાખતા. એટલે ખેતી એ સામાન્ય બાબત નથી, તો સર્જન છે ખેતી છે. યસ. અને ઘણી વાર કે એવું કહેતા હોય કે ભાલો ભાઈ ઓર્ગેનિક ખેતી કરવી છે, કેમિકલ વગરની ખેતી કરવી છે, પણ મોટો અત્યારના સમયમાં સવાલ એવો ભાઈ જો કેમિકલનો છંટકાવ નથી કરતા તો ભાઈ ખેતીનું ઉત્પાદન ઘટી જાય છે. આવું લોકો અત્યારે ખેડૂતો ના, કહેતા એવું ઈ માન્યતા છે. અમારે કોઈ દી ઉત્પાદન ઘટ્યું નથી. અમારી પાસે કઈ હતું જ નહીં, એટલે પહેલે વર્ષેથી જ ઓર્ગેનિક કરવાની હતી. નાખવા કોઈ દી માટે નબળું કહેતા. નથી થયું. હા, ઈ તમારી લગન, તમે સમય કેટલો આપો છો, તમે એમાં કુશળતા કેટલી કેળવો છો, તમે એનું એનાલિટિક કેવી રીતે કરો છો, રોગ આવે તો એને ડાયગ્નોસ કેવી રીતે કરો છો, અને પછી એની ઉપર કેવા પ્રયોગો કરો છો, એની ઉપર આધાર હોય છે. બધું બેઠા બેઠા થઈ જતું નથી ને. અને પછી માણસને શું રેડીમેડની આદત થઈ જાય, યસ, એટલે પછી એને કામ કરવું અઘરું લાગે. કે માનો કે અટાણે અમુક બૈરાઓ અમે હોય કે એને આપણે એની ઘીરે જાય તો એને ચા બનાવવાની આદત ન હોય, એને મહેમાન આવે તો રસોઈ બનાવવાની આદત ન હોય. 2-3 હાગાવાલામાં કે આજુબાજુમાંથી બેનો બોલાવી લે, તે પછી તે રસોઈ બનાવી શકે એમ, કારણ કે એના વ્યવહારમાંથી વયું ગયું. વહી ગયું. અને આપણે ગામડે, તમે મારા બા હતા, માનો 17, 18, 20 મહેમાન આવ્યો હોય ને તો એમ કે આવવા દે, હાલો ભાવનાથી રોટલા લોકોમાં. બનાવી નાખું છું એમ. હા, એમ પણ એને અનુભવ હતો ને, આને અનુભવ નથી. નથી, નીકળી ગયું જીવનમાંથી. એટલે યસ, જોયું જ એમ નથી એટલે. આપણે નાના હતા ને ગામમાં ઠઈ ગઈ હોય તો ગામમાં 60 ઘીરે ચા પીવા જતા. હા, જ્યાં જઈને ખાટલા, નવા ગોદડા ને તકિયા મુકાઈ ગયા હોય, ત્યાં ફરી આમ ખાટલાઓની લાઈન થઈ ગઈ હોય એમ. Yeah. એટલે હવે એ બધું ઘટી ગયું. ઈ વ્યવહારિકતામાં ને નિત્યકર્મમાં હતું એમ. Yes. હવે તો બાજુ મહેમાન આવ્યો હોય તો આપણે ડેલી બંધ કરી દઈએ કે હવે એને ક્યાં બરકીને ચા પાવો છે, આવા દ્યો ને. Yes. એટલે જે વસ્તુ વ્યવહારમાંથી વહી જાય, નિત્યક્રમમાંથી વહી જાય, એ વસ્તુ લુપ્ત થઈ જાય. મતલબ સંબંધોનું મહત્વ ઘટી ગયું છે. એટલે ઈ એક વાતમાં ઘણા બધા પોઈન્ટ આવી ગયા મારા એમ. સંબંધોનું મહત્વ ઘટ્યું, ઈ 2 નંબરની વાત. પહેલી વાત એ હતી કે તમારામાંથી આવડત વહી ગઈ, તમારી હા. બાયુ રાંધતી બંધ થઈ ગઈ. યસ, ઈ એક કુશળતા છે કુશળતા છે. આ એમ, એ કળા છે. એટલે 40 લોકોનું રાંધવાનું હોય, રોટલા હા, કરવાના અરે હોય તો એક દોણે 50 જણાનું શાક થાય. એક સુલે આપણે વાડીએ હલર હાલતું હોય તો 12:30 ભાત વાડીએ પૂગી ગયું, આવડું મોટું ભાત માથા માથે ઈંઢોણી રાખી, 2 હાથમાં બહેણ્યું છૂટું ભાત હોય માથે. ઈ એક કળા છે. તમે અટણની બાઈની માથે એક આવડી દોણી મૂકો છો, એક કપ કેટલી વાર ન કરીએ કે. હેઠી ઉતરેતા પડે. અને ઓલું તો 3 કિલોમીટર વાડી હોય, એમાં રસ્તામાં ઢોર આવે, કૂતરા આવે, વાહન સામું મળે, ગાડી સામી મળે, ઢોરા ઢરિયા આવે, સેલું આવે, રસ્તામાં લુગડા અધેર લઈને હાલવું પડે, ગારામાં હાલવું બધું પડે.
તોય રેઠું છૂટું ડગમગ ભાત વાળી વહી જાય. એક કળા છે, એને જીવનની, મનની, શરીરની, મગજની સ્થિરતા થાય એનાથી. યસ. એટલે આપણા ગામડાના જે કામ છે ને એ બધાયની અંદર વિજ્ઞાન છે. એ Yeah. ભાત ડગમગ, મારી બા ભેગો હું વાડીએ જતો તો 40 કિલોની ભારી માથે જાયલા વગર 4 કિલોમીટર વાડી આખી હતી અને અડધી વાડીનો માર્ગ ગારામાં ખૂતવાનો હતો. એ 4 કિલોમીટર ડગમગ ભારી ઘર સુધી વહી આવતી. મારા બા માથે 40 કિલોની ભારી હોય, મારા માથે 20 કિલો ગાયનું ખડ હોય, વાસેડા હટું ખડ લે હોય. ગાયું તો વાડીએ જાય એટલે એને લીલું મળી જાય, પણ બદુડા ઘીરે હોય લેવું પડે. તો એ બાંધ્યા વગરનું ડગમગ માથેથી ઘીરે આવે ને, માનો કે 1 કલાક હાલવાનું થાય તો 1 કલાક જો માથે પાણીનો ગ્લાસ આડો ન પડતો હોય તો એનું માથું કેટલું સ્થિર રહેતું હોય. યસ. એટલું માથું સ્થિર રહેતું હોય તો એની અંદર મગજ કેટલું સ્થિર રહેતું હોય. અને એનાથી જે એનો મગજનો વિકાસ છે ને, એને વિકાસને ગતિ મળે, સ્ટ્રોંગ થાય, સ્થિરતા આવે એમ. એટલે આ બધી સાયન્સની વાતો છે, પણ આને આપણે કોઈ દી સાયન્સની સાથે જોયું જ નહીં. આને બધું ગપુ ચપ્પુ સમજ્યા, કોઈ એનું વેલ્યુ જ ન કે હવે લુપ્ત થઈ ગયું આખું એમ. આપણે બપોર સાંજ સુધી વાકા કામ કરતા, એની કડ માથે કાકરો મૂકો તો એ કાકરો પડે નહીં, એટલી એની સ્થિરતા હતી. એટલે તો 4 રૂમનું બાયું પોતું કરવું હોય તો ઢીંડું પકડીને ઊભી હોય. હવે તો ટેકનોલોજી પણ આવી ગઈ છે. હા, એમાં પાછું ઓલું આવી ગયું, ફૂડ કરી નાખે, પૂરું થઈ જાય. ઓટોમેટિક પોતું થવા માંડે. ખેતીમાં પણ હવે જોઈએ તો ભાઈ એટલા સાધનો આવી ગયા છે. પેલા ભાઈ બળદથી ખેતી થતી, હવે ટ્રેક્ટર ને બધું આખું આવી ગયું. અત્યારે કરંટ સમયમાં તમને શું લાગે ગામડાનું વાતાવરણ કેવું છે? અત્યારે હાલમાં ગામડાનું વાતાવરણ, માહોલ એવો બન્યો છે કે શહેરમાં જવું ફરજિયાત થઈ ગયું છે બધાને. કોઈ ભણતરના બાના દે છે, કોઈ ધંધાના બાના દે છે, કોઈ અપડાઉનના બાના દે છે. ગામડા બેકાર થઈ ગયા છે. હમણાં હું આમ ગયો તો અખ્તરિયા, ભાવનગર બાજુ, પાલીતાણ, ગારિયાધાર બાજુ, તો તમને ગામ રીખડો હું. એમાં એક ગામમાં એક જુવાન છોકરો સામો ન જડે. આવી પરિસ્થિતિઓ છે ગામડા. ગામ ખાલી થઈ ગયા છે. પણ એનો જમાનો આવશે પાછો, એમાં કઈ શંકા નથી. એક સમય એવો આવશે કે લોકો સુરતમાં ઓફિસ રાખશે અને રહેવાનું ભાવનગર રાખશે. કારણ કે ટેકનોલોજી આવી જાય ને. તમારા કોમ્પ્યુટરમાં તમારો 10 નો સ્ટાફ છે, તમે ભાવનગર બેઠા બેઠા જોઈ શકો પીસી નંબર 1 માં શું કામ આલે છે, પીસી નંબર 2 માં શું કામ આલે, પીસી નંબર 9 માં શું કામ આલે. પછી તમારે આ રહેવાની ક્યાં જરૂર છે? ઓટોમેટિક બધું થાય એમ. એટલે આવું પરિવર્તન આવશે એવું મને ભવિષ્ય દેખાય છે. ઓકે. ને અત્યાર સુધીમાં તમને તમારા ઓપિનિયનથી તમે જે સમજો છો, જે કર્યું છે એના બેઝ ઉપર અત્યારના યુવા લોકો ખાસ કરીને જે આ ફિલ્ડમાં આવવા માંગતા હોય એને તમારે કંઈ કહેવું હોય તો શું કહી શકશો? આવવું જોઈએ, થોડીક શાંતિથી વિચારીને, ગંભીરતાથી, સમય, પૈસા અને તમારું શરીર એનો સદુપયોગ થાય અને યોગ્ય પ્રકારનું વાતાવરણ બનાવવું જોઈએ. યોગ્ય પ્રકારે શિક્ષા લેવી જોઈએ. ન આવડતું હોય તો ખુલ્લા હૃદયે બોલવું જોઈએ, મને આ કામ નથી આવડતું, મારે શીખવું છે કોઈ પાસેથી. એવું ન હોવું જોઈએ કે તમને ન આવડતું હોય ધોકાવત રાખો ને પછી કામ બૂઠું થઈ જાય, નુકસાન થાય, તમારે ભાગી જવું પડે એમ. એટલે જેટલું તમે નિષ્ઠાથી અને જેટલું એનાલિસ્ટિક મગજથી તમે કામ કરો એટલી સફળતા મળવાના ચાન્સ છે. કદાચ તમે 1-2 વખત સફળતા ન પણ મળે તોય હારવું ન જોઈએ. કારણ કે ઉદાહરણ તરીકે મને એક દિલ્હીમાં એક પ્રેસ રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો હતો કે તમે બહુ જીવનમાં સંઘર્ષ કર્યો. તો મને એવું કોઈ દી લાગતું જ નથી મેં સંઘર્ષ કર્યો. મને તો એવું લાગે છે કે હું ટીપાણો. એ ટીપાણો નો હોત તો અહીં પુગત નહીં. એટલે જે માણસ ટીપાતો જ નથી ને એની કોઈ વેલ્યુ નથી. હીરો તમારો છે એ કેટલો ઘહાય તઈ એની કિંમત થાય. બરોબર? ઘીયા વિનાનો ગીંગોડો હોય તે એને તમે એનું કોણ લે? કોઈ નો લે એમ. અને કોઈ લે તો એ ઘાવા જ લે એમ. એટલે ઘાવાનું તો રે જ એને. જે વસ્તુ ઘાય, જે વસ્તુ તપે, ટીપાય, એની જ કિંમત થાય. આપણે સીણો બનાવી ઈ કામ કરે, કેટલું સારું કામ કરે કે અઘરામ અઘરું નો તૂટતું એને તોડી દે, પણ એ ખૂબ ટીપાણો હોય લાલ થઈને, તઈ એનું તમારું કામ કરી શકે. એટલે જે ગામડામાં ખેતી કરવા જતા હોય એને પ્રોબ્લેમ આવે, પ્રોબ્લેમ ફેસ થાય તો એને પ્રોબ્લેમ તરીકે ન લેવાય. એ એના જીવનનું ઇન્વેસ્ટમેન્ટ છે અને એ ઇન્વેસ્ટમેન્ટ જ એને આગળ લઈ જાય. કોઈ એવું વિચારતું હોય કે સંઘર્ષ કર્યા વગર મને આવી રેડીમેડ ઓફિસ મળી જાય ને આમ મળી જાય ને તેમ મળી જાય તો એને કીધું હાલે નહીં. મળી જાય તો હાલે નહીં, કારણ કે એની પાસે નોલેજ નથી. અને નોલેજ પ્રેક્ટિકલ અનુભવથી જ આવે. એટલે જે કામ તમે કરો એ કામને શાંતિથી સમય આપો. જે ઘટના બને એને સાક્ષી ભાવથી સ્વીકારવી. એ ભગવાને કૃષ્ણએ ગીતામાં કીધું છે. સ્વીકારશો નહીં તો ક્યારે થવાનું જ તો નથી. તમે દુઃખી થઈ જાઓ.
અત્યારની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે, કરવું કોઈ નથી પણ લાઈફસ્ટાઈલ સારી જોઈએ હા, છે, એટલે દેખાડાનું જ્ઞાનનો અભાવ છે. ઈ તો હું તમને કહું છું, બધાને દૂધ ખાવું છે, ગાય રાખવી નથી, નથી હારા શાકભાજી ખાવા છે, ખેતી કરવી નથી એમ. નથી ચોખ્ખું અને ખાવું છે બધાને, ગામડામાં ખેતીની જમીન જોઈ તો દીકરી દેવી છે, પણ ખેતી કરવી નથી. એટલે આ કુવિચાર કહેવાય, દૂષણ કહેવાય આને, યસ ન્યુસન્સ કહેવાય ઇંગ્લિશમાં. યસ એમ. ઓકે. અને સરકારનો કેટલો રોલ છે આમાં? ભાઈ સરકાર ધારે તો ભાઈ ધીમે ધીમે પ્રમોટ કરી શકે અથવા એવું કોઈ કરી શકે ખેતીને? સરકાર છે ને એક પરિવર્તન અને એક વિચારની વસ્તુ નથી. સરકાર આખું અલગ તંત્ર છે અને સરકાર કરે છે, પણ સરકાર પાસે કઈ અપેક્ષા ન રાખવી જોઈએ. માણસ સરકાર માટે જન્મો નથી, Yes. એ તો આ દેશમાં જન્મો છે, તો દેશની ભૌતિક સરકારી જે જવાબદારીઓ છે એ સરકાર નિભાવે છે, બરોબર છે. પણ મારું તો એવું કેવું છે કે આપણે છોકરા પેદા કરી સરકાર હાટું થોડા કરી છે, યસ એને આપણે આપણી રીતે સંભાળવા જોઈએ. એમ યસ એ જવાબદારી આપણી છે. એ જવાબદારી ઓકે. અને એઝ અ નાગરિક તરીકે એક દેશ માટે આપણી ફરજ શું હોવી જોઈએ? દેશને હંમેશા વફાદાર રહેવું જોઈએ. દેશને રાષ્ટ્રધર્મ પેલો હોવો જોઈએ, રાષ્ટ્રધર્મ પ્રથમ, અને રાષ્ટ્ર સુરક્ષિત હોય, રાષ્ટ્ર આખી રીતે વ્યવસ્થિત હોય તો તમે પોતે સુરક્ષિત રહી શકો. દેશની, સરકારની, રાષ્ટ્રની સંપત્તિને ક્યાંય નુકસાન થાય એવી રીતે માણસે થૂકવું પણ ન જોઈએ. એમ એને નિષ્ઠાવાન માણસ કહેવાય. એમ. Yes. અને સમયે મતદાનનો જ્યારે સમય હોય ત્યારે સૌથી પહેલો ધર્મ માણસે મતદાન કરી નિભાવવો જોઈએ. કારણ કે Yes. આપણે 50% તો મતદાન કરતા જ નથી. આ હા. દેશનું દુર્ભાગ્ય છે, આ લોકશાહીનું દુર્ભાગ્ય છે. મતદાન કરવા આવતા જ નથી, હા. પછી આપણે એને જ કોસતા હોઈએ છીએ કે હા. આ કામ નથી કરતા. પછી રોજ મોદીને ગાયરું દેતા હોય બેઠા બેઠા હે કે વાહ. કે આ બરોબર વકફ બોર્ડમાં જામી નહીં, નહીં. પણ તે મામા ચૂંટણી હતી તે તું ઘર બારો નો નીકળો, 60% જ મતદાન થયું, તો 40% ગયા તા ક્યાં? Yes. ઈ ઠોકી દીધા હોત તો 400 વટાડી દીધું હોત તો કેવી મજા આવે. એટલે જયારે જવાબદારી નિભાવવાનો સમય હોય ત્યારે નફાવતા નથી, પછી ખાલી વાતો કરે છે, અફસોસ કરે છે. એવું થતું હોય છે. ચૂંટણી એટલે આવી ઘણી બધી બાબતો છે. રેલવેને નુકસાન કરે માણા, બસને, બસ સ્ટેન્ડને, સરકારી સંડાસ બાથરૂમને, ઈ તો ખૂબ દુર્ભાગ્ય કહેવાય કે આજનો સુધરેલો માણસ, ભણેલો માણસ, એમ યસ ભણેલો માણસ આવું નુકસાન કરે નુકસાન છે. એટલે કરે. મને એવું લાગે છે કે આપણે ભણતા નથી, આપણે ટાઈમ પાસ કરીએ છીએ. કરીએ છીએ. ભણતા હોય તો સુધારો આવવો જોઈએ ને, Yes. મા બાપને ભેગા રાખવા જોઈએ, ભાઈઓને ભેગા રાખવા જોઈએ, પરિવારને ભેગો ભેગા રાખવો રાખવો જોઈએ, જોઈએ. સારું ખાવું જોઈએ, સારું ખવડાવવું જોઈએ, યોગ્ય છોકરાને દીકરી દેવી જોઈએ, યોગ્ય પરિવારની દીકરી લેવી જોઈએ, સરકારી સંપત્તિને નુકસાન ન કરવું જોઈએ, લાઇટ, વીજળી, પાણી, પેટ્રોલ એનો વ્યય ન કરવો જોઈએ, ખાવાનું ન બગડવું જોઈએ, કોઈ ઝાડવું ન કાપવું જોઈએ. યસ જો ભણતા હોય તો આ સંસ્કાર બધા આવવા જોઈએ. આવવા જોઈએ. યસ. હવે આખું ભણતર અલગ લેવલે જતું રહ્યું છે આખું, હા. કે આ પ્રકારનું કે શીખવામાં જ નથી આવતું. હા. યસ. તો ગામડાનું ભણતરમાં હોય તો તમને લાગે છે કે સુધાર આવી શકે? કારણ કે ગામડામાં ઘણું માણસનું જીવન બે પ્રકારે ઘડાતું હોય છે. એક ભણતરથી, એની જીવન જરૂરિયાત માટેનું છે, ભણતર તમારું જીવન જરૂરિયાત માટેનું છે, અને સંસ્કાર તમારી પરંપરા છે. યસ એટલે સંસ્કાર અને ભણતર એમાં બહુ ફેર છે. યસ ભણતર આ તમે સોપડીયું ભણો ને, એ સોપડીયું કોણે બનાવ્યું હોય એનું ભણો, ઈ જેને બનાવ્યું હોય એનું ભણો છો, પણ તમારા મા બાપે પેઢીઓનો વારસો આપ્યો છે, પેઢીઓનું પાલન આપ્યું છે, પેઢીઓનો પરિવાર આપ્યો છે, યસ અને આવડો મોટો સમાજ છે. આ સમાજ ઓટોમેટિક હાલે છે, એ પરંપરાઓથી હાલે છે. એટલે સમાજ સંસ્કાર થી જ ઉજળો છે, યસ અને સંસ્કાર જ સંસ્કૃતિનો પાયો છે. ઓકે. આપણા ગામડાના સંસ્કાર ખૂબ મહત્વના છે. તમે આવી રીતના કોઈ સંસ્થા સાથે સંકળાયેલા છો, એવું કઈ છે? ના, એવું કઈ ફિક્સ નથી, પણ હું તો આખા દેશનો છું. કોઈ સંપ્રદાય કે કોઈ સંસ્થાનો એવું કોઈ સિક્કો નથી, પણ બધાય સંપ્રદાય ને બધી સંસ્થાઓ સારી છે. પોતપોતાની રીતે, પોતાની અનુકૂળતા અને પોતાની યોગ્યતા અને કોઠાહૂજ મુજબ કામ કરે છે. યસ એમ બધા સારા કામ કરે. ઓકે. એક વાત, સ્કાય ઇઝ જસ્ટ બિગિનિંગ, આ શબ્દનો અર્થ તમારા માટે શું છે? મને તેમાં કઈ સમજાતું નથી, પણ અનલિમિટેડ છે યસ આ દુનિયા. કોઈ લિમિટ નથી. હા, અને પ્રકૃતિ તો અનલિમિટેડ છે ને, આખું યુનિવર્સલ. એમાં તો તમે જો તમારામાં કૌશલ હોય તો તમે, આપણે ગામડામાં બાથરૂમ જતા નદીએ ત્યાં કુંવાર પાઠું ઉગ્યું હોય, તમારામાં આવડત હોય તો એ કુંવાર પાઠુંને તમે એક્સપોર્ટ કરી શકો, એની આઈટમો બનાવી શકો. 1100 આઈટમ બને કુંવાર પાઠાની. યસ તુલસીના છોડવામાંથી 100 આઈટમ બને તમારામાં આવડત હોય તો. એટલે અનલિમિટેડ છે, યસ આની કોઈ લિમિટ નથી. ઓકે. કરવું હોય તો મતલબ તમે કોઈ પણ વસ્તુ કરી શકો. હમણાં એક ભાઈએ પાણીમાંથી HO2 અને ઓક્સિજન અને ગેસ જુદો પાડીને પાણીથી ચૂલો હાલે એવું મશીન બનાવ્યું. પાણીથી રોટલી હળગે, ચૂલો હળગે. એમ
અલગ અલગ ટેકનોલોજી હા, ઇનોવેશન એટલે કર્યું. બધાય આખું યુનિવર્સલ છે. આમાંથી સારા વિચાર આવે ને એને તરત ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ માણસે, અને નબળા વિચાર આવે એને સમય દેવો જોઈએ. યસ. અને બીજી વસ્તુ કે અત્યારે પરિવાર ટૂંકા થતા છે. સિટીમાં તમે જોવો 4 લોકો હોય એમાંથી 2 લોકોનું અલગ અલગ રહેવાની એક થઈ ગયું છે. મતલબ એક આખું સમાજ જ એ પ્રમાણે ધીમે ધીમે સિટીનું એ કલ્ચર બની ગયું. નિશાળના ધંધા છે એ બધા. યસ. ગામડામાં તો અત્યારે કેવું હતું ભાઈ, 10, 12, 15 લોકોનો પરિવાર સાથે રહેતો હતો. તો અલગ અલગ પરિવારથી સ્ટ્રેસ તણાવ વધે એવું લાગે છે. બિલકુલ. માણસ, મેં તમને બેહતા વેત જ કીધું ને કે તમે માનો કે ભૂલથી તમારાથી ક્યાંય ચોરી થઈ ગઈ, બરોબર, Yes. ભૂલથી તમે કોઈને સાથે, લેડીઝ સાથે તમે વ્યવહાર કરી લીધો, અને એનો તમે ઘીરે જઈને વાત કરો કે ભાઈ મેં આવી ભૂલ કરી છે, ઓલા ભાઈના 50,000 રૂપિયા મેં જાણી જોઈને લઈ લીધા છે. યસ. તો ઘરના સભ્યો તમારી બાજુમાં બેહી તમારા માથામાં હાથ ફેરવે અને તમને કહે કાંઈ વાંધો નહીં, આપણે એને બોલાવીને પાછા દઈ દઈને તમે માફી માગી લ્યો, એથી પતી જતું. તો કે મન કેટલું હળવું થઈ હળવું જાય થઈ જાય. એમ. અને અત્યારે હવે એ ઓલું સિસ્ટમ કોઈ ઘીરે હોય જ નહીં, તમે કોને કયો? બધું બોસ તમારા ઉપર હા, તમે બાયડી હોય, તમે હોય, હવે એમાંય તમારે ત્યાં 12-13 નો આંકડો હોય, બરોબર. હવે એને તમે વાત કયો તો ઈ તો ગાંઠ ની એમ કે ભાઈ તમે આવા નવા ધંધા કરતા હોય, આવું હું કામ કરીને આવતા છો, Yes. તો ગાંઠ નું વધે. વધે. જો કે બધાય બેનો એવા ન ન હોય, હોય. પણ આ તો એક ઉદાહરણ છે એમ. યસ યસ. એટલે પરિવારથી માણસનું મોટિવેશન વધે, પરિવારથી માણસની સુરક્ષા વધે, અને પરિવારથી માણસનું માર્ગદર્શન અને કુશળતા વધે એવું કહી શકાય એમ. યસ. એક સપોર્ટ હોય, પરિવારનો સપોર્ટ હોય એટલે ઘણું 80% 90% કામ હા, એનું પતી જતું બિલકુલ. હોય છે. Okay. આજ હું ગમે ત્યાં રખડતો હોય તો મારો પરિવારનો સપોર્ટ છે. નાનો ભાઈ, મારા ઘરના, મારા બાપુજી, મારા છોકરા, નાના ભાઈના ઘરના બાળકો બધા એટલા વિશ્વાસપાત્ર છે તો જ હું બહાર રખડી શકું ને. યસ યસ. સપોર્ટ એમ. સ હોય તો જ પોસિબલ છે. એટલે પરિવાર વિના હું એકલો હોય તો ન થાય, આ મારો ભાઈ એકલો હોય તોય ન થાય ન થાય. એમ. ટીમ બધે જોડે હોય તો જ પોસિબલ છે. હા, નકર ન થાય. ઓકે, લાસ્ટ એક સવાલ. અત્યાર સુધીની તમારી લાઈફની જર્નીમાં તમને શીખવા એવું હોય કે ભાઈ આ શીખ અથવા હું શીખ મળી છે અથવા હું શીખો છું, એને એક લાઈનમાં કેવું હોય તો તમે કઈ રીતે કહી શકશો? હું રોજ શીખું જ છું દુનિયા પાસેથી. હમણાં એક ભાઈએ મને ફોન કર્યો કે અમારે તમને 38 લાખનું મશીન દાનમાં દેવું છે, ગાયોના એક્સરે કરવાનું, અને મેં કીધું ભાઈ અમે દાન લેતા નથી, તો એ કે ત્યાં મોકલી દઈ, તમે કોકને આજુબાજુમાં સારી સંસ્થા હોય ને આપી દેજો. એટલે પછી કલાક પછી ફોન આવ્યો કે આમાં આ ગાડીનું તમે મોકલો ગાડી, એટલે મેં મોકલી દઈ. પછી મેં કીધું એમ કરો ને તમે ગાડી ત્યાંથી કરી લ્યો ને હું ભાડું નાખી દઉં. એ મેં ભાડું નાખી દીધું, પછી ફોન બંધ થઈ ગયો. એટલે રોજ આવું દુનિયા શીખવાડે જ છે કાયમ, નવું નવું. નવું નવું. ઓકે, એટલે લાઈવ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ લો, એને શીખતા જવાનું. હા, એ જ બસ વસ્તુ. રોજ તમે રૂટીન શીખવાનું મગજ રાખો. આવી ઘટનાની પાછળ પડી ન જાઓ. માનો કે એમાં હું ધારું તો FIR કરી શકું, પણ મેં કીધી આપણને શીખવાડીને ગયો ને બીજી વખત આવો કોઈનો વિશ્વાસ નહીં કરવાનો હા, એમ. સમજાયું. શીખવા મળે. હા, જ્યાં સુધી શીખવાનો અનુભવ વગર તમને હકીકત ખબર ન હા, પડે. અનુભવ જ સમાજ ઈ જ નિશાળ છે, સાચી નિશાળ. આ નિશાળ પૈસા ભરીને જાવી તો તમને આમ ગણીએ તો ખાલી અંગ્રેજી બોલતા ને કરતા શીખવાડે, હા, બરોબર છે, એના સર્ટિફિકેટ આપે. આપે. પણ જે સમાજની અંદર વ્યવહાર કેમ કરવો શીખવા મળે એની ક્યાંય નિશાળ્યું નથી. ઓકે. એ તમને સમાજ જ શીખવાડીએ. સરસ, ખૂબ સરસ. તમારા આજના પોડકાસ્ટમાં ને જેટલા બી આપણું ઓડિયન્સ જોવાળા છે 100% તમને ઘણા બધા લોકો ઓળખતા જ હશે, છતાં પણ અમારા વ્યુઅરમાંથી ઘણા બધા લોકો છે કે એમને પહેલી વાર તમારો વિડીયો જોશે અને ક્યાંક ને ક્યાંક જરૂર જાણવા મળશે. અને તમારો કિંમતી સમય માટે ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા.